श्री गणेशाय नमः। श्री हरि श्रीमद् भागवत सुधा सागर सुख सागर सचित्र सरल गुजराती व्याख्या। ओम नमो भगवते वासुदेवाय नमः। श्रीमद् भागवत महापुराण महात्म्य छठो अध्याय। सप्ताह यज्ञनी विधि। श्री शनकादि कहे छे, हे नारदजी, हवे अमे तमने सप्ताह श्रवणनी विधि बतावीए छीए। आ विधि घणुं करीने लोकोनी सहायथी अने धनथी साध्य छे एवुं कहेवायुं छे। पहला तो प्रयत्नपूर्वक ज्योतिषीने बोलावीने मुहूर्त पूछवुं जोईए तथा जेम लग्न माटे धननो प्रबंध करवामां आवे छे ते ज रीते आ सप्ताह यज्ञ माटे धननी व्यवस्था करवी जोईए। कथानो आरंभ करवामां भादरवो, आसो, कार्तक, माक्षर, अषाढ़ अने श्रावण आ 6 महीना श्रोताओं माटे मोक्ष प्राप्तिना कारण छे। हे देवर्षि, आ महीनाओमां पण भद्रा, व्यतिपात वगैरे कुयोगोनो सर्वथा त्याग करवो जोईए तथा बीजा जे लोको उत्साही होय तेमने पोताना सहायक बनाववा जोईए। पछी प्रयत्नपूर्वक देश देशांतरोमां ए संदेश मोकलवो जोईए के अहीं कथा थशे तो बधा लोकोए परिवार सहित पधारवानुं छे। स्त्रीओ अने क्षुद्रो वगैरे भगवत कथा अने संकीर्तन थी छेटा पड़ी गया है, तेमने पण सूचना मळी जाए एवी व्यवस्था करवी जोईए। देश देश में जे विरक्त वैष्णवों अने हरिकीर्तन प्रेमीओ होय तेमने निमंत्रण पत्र अवश्य मोकलवो। तेने लखवानी विधि आ प्रमाणे बताववामां आवी छे। महानुभावो, अहीं 7 दिवस सुधी सत्पुरुषोनो अत्यंत दुर्लभ समागम थशे अने अपूर्व रसमय श्रीमद् भागवतनी कथा थशे। आप भगवत रसना रसिक छो, तेथी श्रीमद् भागवत अमृतનું પાન કરવા માટે પ્રેમપૂર્વક જલ્દીથી પધારવાની કૃપા કરશો। આપને જો વિશેષ અવકાશ ન હોય તો પણ એક દિવસ માટે તો અવશ્ય પધારવાની કૃપા કરવી, કારણ કે અહીંની તો એક એક ક્ષણ પણ અત્યંત દુર્લભ છે। આ રીતે વિનયપૂર્વક તેમને નિમંત્રિત કરવા અને જે લોકો આવે તેમના માટે યથાયોગ્ય નિવાસ સ્થાનનો પ્રબંધ કરવો। કથાનું શ્રવણ કોઈ તીર્થ સ્થળે, વનમાં અથવા પોતાને ઘેર થાય એ પણ સારું માનવામાં આવ્યું છે। જ્યાં લાંબુ પહોળું મેદાન હોય ત્યાં જ કથાનું સ્થળ રાખવું જોઈએ। ભૂમિનું શોધન, માર્જન અને લેપન કરીને રંગબેરંગી ધાતુઓથી ચોક પૂરવો। ઘરની બધી સામગ્રી ઉપાડી લઈને એક ખૂણામાં મૂકવી। 5 દિવસ અગાઉથી જ પ્રયત્નપૂર્વક ઘણા પાથરવાના વસ્ત્ર એકઠા કરી લેવા તથા કેળના ખંભાઓથી સુશોભિત એક ઊંચો મંડપ તૈયાર કરાવવો। તેને બધી તરફ ફળ, ફૂલ, પાંદડાથી તથા ચંદરવાથી અલંકૃત કરવો તથા ચારે તરફ ધજાઓ લગાડીને જાત જાતની સામગ્રીઓથી સજાવવો। તે મંડપમાં થોડીક ઊંચાઈ પર 7 વિશાળ લોકોની કલ્પના કરવી અને તેમાં વિરક્ત બ્રાહ્મણોને બોલાવીને બેસાડવા। આગળના ભાગે તેમના માટે ત્યાં યથાયોગ્ય આસન તૈયાર કરી રાખવા। એમની પાછળ વક્તા માટે પણ એક દિવ્ય સિંહાસનની વ્યવસ્થા કરવી। જો વક્તાનું મુખ ઉત્તર તરફ રહે તો શ્રોતાઓએ પૂર્વાભિમુખ થઈને બેસવું અને જો વક્તા પૂર્વાભિમુખ રહે તો શ્રોતાએ ઉત્તર તરફ મુખ કરીને બેસવું જોઈએ અથવા વક્તા અને શ્રોતાઓએ પૂર્વાભિમુખ થઈને બેસવું જોઈએ। દેશ, કાળ વગેરેને જાણનારા મહાનુભાવોએ શ્રોતાઓ માટે આવા જ નિયમો બતાવ્યા છે। જે વેદશાસ્ત્રની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં સમર્થ હોય, જાત જાતના દૃષ્ટાંત આપી શકતો હોય તથા વિવેકી અને સાવ નિષ્પ્રિય હોય એવા વિરક્ત અને વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને વક્તા બનાવવો જોઈએ। શ્રીમદ્ ભાગવતના પ્રવચનમાં એવા લોકોને નિયુક્ત નહીં કરવા જોઈએ કે જેઓ પંડિત હોવા છતાં પણ અનેક ધર્મોના ચક્કરમાં પડ્યા હોય, સ્ત્રી લંપટ તથા પાખંડના પ્રચારક હોય। વક્તાની પાસે જ તેની મદદ માટે બીજો એક નવો એવો જ વિદ્વાન બેસાડવો જોઈએ અને તે પણ બધા પ્રકારની શંકાઓનું નિવારણ કરવામાં સમર્થ અને લોકોને સમજાવવામાં કુશળ હોવો જોઈએ। કથાનો આરંભ થાય તેના એક દિવસ પહેલાં વ્રત ગ્રહણ કરવા માટે વક્તાએ ક્ષૌરકર્મ કરાવી લેવું જોઈએ તથા અરુણોદય ટાણે શૌચ વગેરેથી પરવારીને સારી રીતે સ્નાન કરવું જોઈએ અને પોતાના સંધ્યા પૂજા વગેરે નિત્યકર્મો ટૂંકામાં સમાપ્ત કરીને કથાના વિઘ્નોના નિરાકરણ માટે ગણેશજીનું પૂજન કરવું જોઈએ। ત્યાર પછી પિતૃઓનું તર્પણ કરીને પૂર્વકૃત પાપોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરવું અને એક મંડળ બનાવીને તેમાં શ્રીહરિને સ્થાપિત કરવા। પછી ભગવાન શ્રી કૃષ્ણનું લક્ષ્ય કરીને
મંત્રોચ્ચાર સાથે ક્રમશઃ ષોડશોપચારથી વિધિથી પૂજન કરવું અને તે પછી પ્રદક્ષિણા તથા નમસ્કાર વગેરે કરીને આ પ્રમાણે સ્તુતિ કરવી. હે કરુણા નિદાન, હું સંસાર સાગરમાં ડૂબેલો અને અત્યંત દીન છું. કર્મોના મોહરૂપી મગરમચ્છે મને પકડી રાખ્યો છે. આપ આ સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો. તે પછી ધૂપ, દીપ વગેરે સામગ્રીઓથી શ્રીમદ ભાગવત ગ્રંથની પણ ખૂબ ઉત્સાહ અને પ્રેમપૂર્વક વિધિ વિધાન અનુસાર પૂજા કરવી. પછી ગ્રંથની આગળ નારિયેળ મૂકીને નમસ્કાર કરવા અને પ્રસન્ન ચિત્તે આ પ્રમાણે પ્રાર્થના કરવી. શ્રીમદ ભાગવતના રૂપમાં આપ સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર જ વિરાજમાન છો. હે નાથ, મેં ભવસાગરમાંથી છુટકારો મેળવવા આપનું શરણ લીધું છે. આપ મારો આ મનોરથ કોઈ વિઘ્ન બાધા વગર સાંગોપાંગ પૂર્ણ કરો. હે કેશવ, હું આપનો દાસ છું. આ પ્રમાણે દિન વચનો કહ્યા પછી વક્તાનું પૂજન કરવું, તેને સુંદર વસ્ત્રાભૂષણોથી વિભૂષિત કરવો અને પછી પૂજા કર્યા બાદ તેની આ પ્રમાણે સ્તુતિ કરવી. હે સુખ સ્વરૂપ ભગવાન, આપ સમજાવવાની કળામાં કુશળ અને સર્વશાસ્ત્રોમાં પારંગત છો. કૃપા કરીને આ કથાને પ્રકાશિત કરીને મારું અજ્ઞાન દૂર કરો. પછી પોતાના કલ્યાણ માટે પ્રસન્નતાપૂર્વક તેની સમક્ષ નિયમ ગ્રહણ કરવો અને 7 દિવસ સુધી તેનું યથાશક્તિ પાલન કરવું. કથામાં વિઘ્ન ન થાય એ માટે વધુ 5 બ્રાહ્મણોનું વરણ કરવું. તેમણે દ્વાદક્ષાક્ષરી મંત્ર વડે ભગવાનના નામોનો જપ કરવો. પછી બ્રાહ્મણને, અન્ય વિષ્ણુ ભક્તને તથા કીર્તન કરનારાઓને નમસ્કાર કરીને તેમની પૂજા કરવી અને તેમની આજ્ઞા મેળવીને સ્વયં પણ આસન પર બેસવું. જે મનુષ્ય લોક સંપત્તિ, ધન, ઘર, પુત્ર વગેરેની ચિંતા છોડીને શુદ્ધ ચિત્તે કેવળ કથામાં જ ધ્યાન રાખે છે, તેને આ શ્રવણનું ઉત્તમ ફળ મળે છે. બુદ્ધિમાન વક્તાએ કથા સૂર્યોદયથી આરંભીને 3:30 પહોર સુધીમાં મધ્યમ સ્વરે સારી રીતે વાંચવી જોઈએ. બપોરના સમયે 2 ઘડી સુધી કથા બંધ રાખવી. તે સમયે કથા પ્રસંગ અનુસાર વૈષ્ણવોએ ભગવાનના ગુણોનું કીર્તન કરવું જોઈએ. વ્યર્થ વાતો નહીં કરવી જોઈએ. કથાના સમયે મળમૂત્રને વશગત કરવા માટે અલ્પાહાર સુખકારક બને છે. તેથી શ્રોતાએ કેવળ એક જ ટંકનું હવિષ્યાન્નનું ભોજન કરવું. જો શક્તિ હોય તો 7 દિવસ ઉપવાસ કરીને અથવા માત્ર ઘી કે દૂધ પીને સુખેથી શ્રવણ કરવું અથવા ફળાહાર કરવો કે એક જ ટક જમવું. જેનાથી જેવો નિયમ સુવિધાથી સધાય તે કથા શ્રવણ માટે ધારણ કરવો. હું તો ઉપવાસ કરવા કરતાં ભોજન કરવું એ સારું એમ સમજું છું, જો તે ભોજન કથા શ્રવણમાં સહાયક હોય. જો ઉપવાસ કરવાથી શ્રવણમાં અડચણ થાય તો તે શા કામનો? હે નારદજી, નિયમપૂર્વક સપ્તાહ સાંભળનારા પુરુષો માટેના નિયમો સાંભળો. વિષ્ણુ ભક્ત તરીકે દીક્ષાથી રહિત પુરુષ કથા શ્રવણનો અધિકારી નથી. જે પુરુષ નિયમપૂર્વક કથા સાંભળે તેણે બ્રહ્મચર્યપૂર્વક રહેવું જોઈએ, જમીન પર સૂવું જોઈએ અને દરરોજ કથા પૂરી થયા પછી પતરાળીમાં ભોજન કરવું જોઈએ. દાળ, મધ, તેલ, ભારે ખોરાક, ભાવ દૂષિત પદાર્થ અને વાસી ખોરાક આનો એણે સદાય ત્યાગ કરવો જોઈએ. કામ, ક્રોધ, મદ, માન, મત્સર, લોભ, દંભ, મોહ અને દ્વેષને તો પોતાની પાસે ફરકવા પણ નહીં દેવા જોઈએ. તેણે વેદ, વૈષ્ણવ, બ્રાહ્મણ, ગુરુ, ગોસેવક તથા સ્ત્રી, રાજા અને મહાપુરુષોની નિંદાથી પણ બચવું જોઈએ. નિયમપૂર્વક કથા સાંભળનાર પુરુષે રજસ્વલા સ્ત્રી, અંત્યજ, મ્લેચ્છ, પતિત, ગાયત્રીહીન બ્રાહ્મણ, બ્રાહ્મણોનો દેશ કરનાર અને વેદને નહીં માનનાર સાથે વાત નહીં કરવી જોઈએ. હંમેશા સત્ય, શૌચ, દયા, મૌન, સરળતા, વિનય અને ઉદારતાયુક્ત વર્તન કરવું જોઈએ. ધનહીન, ક્ષયરોગી, કોઈ અન્ય રોગોથી પીડિત, ભાગ્યહીન, પાપી, પુત્રહીન અને મુમુક્ષુએ પણ આ કથા સાંભળવી. જે સ્ત્રીનું રજો દર્શન અટકી ગયું હોય, જેને એક જ સંતાન પછી અન્ય સંતાન થયું ન હોય, જે વંધ્યા હોય, જેને સંતાન થઈને મરી જતું હોય અથવા જેનો ગર્ભ પડી જતો હોય, તેણે પ્રયત્નપૂર્વક આ કથા સાંભળવી જોઈએ. આ બધા જો વિધિવત કથા સાંભળે તો તેમને અક્ષયફળની પ્રાપ્તિ થઈ શકે છે. આ અતિ ઉત્તમ દિવ્ય કથા કરોડો યજ્ઞોનું ફળ આપનારી છે. આ પ્રમાણે આ વ્રત માટેની વિધિઓનું પાલન કર્યા પછી ઉત્થાપન કરવું. જેમને આ કથાના વિશેષ ફળની ઈચ્છા હોય તેમણે જન્માષ્ટમી વ્રતની જેમ જ આ કથા વ્રતનું ઉત્થાપન કરવું. પરંતુ જેઓ ભગવાનના અકિંચન ભક્તો છે
તેમના માટે ઉત્થાપનનો કોઈ આગ્રહ નથી. તેઓ શ્રવણથી જ પવિત્ર છે, કારણ કે તેઓ તો નિષ્કામ ભગવત ભક્તો છે. આ રીતે જ્યારે સપ્તાહ યજ્ઞ સમાપ્ત થાય ત્યારે શ્રોતાઓએ અત્યંત ભક્તિભાવથી ગ્રંથનું અને વક્તાનું પૂજન કરવું જોઈએ. એ પછી વક્તાએ શ્રોતાઓને પ્રસાદ, તુલસી અને પ્રસાદી માળાઓ આપી તથા બધા લોકોએ મૃદંગ અને જાંજ પખાજના મનોહર ધ્વનિ સાથે કીર્તન કરવું. વક્તાએ જય જયકાર, નમસ્કાર અને શંખધ્વનિનો ઘોષ કરાવવો તથા બ્રાહ્મણો અને યાચકોને ધન અને અન્ન આપવું. શ્રોતા વિરક્ત હોય તો તેણે કર્મની શાંતિ માટે બીજા દિવસે ગીતા પાઠ કરવો. ગૃહસ્થ હોય તો હવન કરવો. તે હવનમાં દસમ સ્કંદનો એક એક શ્લોક બોલીને ખીર, મધ, ઘી, તેલ, અન્ન વગેરે સામગ્રીઓથી વિધિપૂર્વક આહુતિ આપવી અથવા એકાગ્ર ચિત્તે ગાયત્રી મંત્ર વડે હવન કરવો, કારણ કે તાત્વિક રીતે આ મહાપુરાણ ગાયત્રી સ્વરૂપ જ છે. હોમ કરવાની શક્તિ ન હોય તો તેનું ફળ પામવા માટે બ્રાહ્મણોને હવન સામગ્રીનું દાન કરવું તથા અનેકવિધ ત્રુટિઓને દૂર કરવા માટે અને વિધિમાં પણ જો ઉણપ રહી જવા પામી હોય તો તેના દોષોનું શમન કરવા માટે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. આમ કરવાથી બધા કર્મ સફળ થાય છે, કારણ કે કોઈ પણ કર્મ આનાથી ઉત્તમ નથી. પછી બાળ બ્રાહ્મણોને ખીર, મધ વગેરે ઉત્તમોત્તમ પદાર્થ જમાડવા તથા વ્રતની પૂર્તિ માટે ગાય અને સુવર્ણનું દાન કરવું. શક્તિ હોય તો 3 તોલા સુવર્ણનું એક સિંહાસન બનાવડાવવું. તેના પર સુંદર અક્ષરોમાં લખાયેલો શ્રીમદ ભાગવતનો ગ્રંથ મૂકીને તેની આહ્વાન ઇત્યાદિ વિવિધ ઉપચારોથી પૂજા કરવી અને પછી જીતેન્દ્રિય આચાર્યને તેનું વસ્ત્ર, આભૂષણ તથા ગંધ વગેરેથી પૂજન કરીને દક્ષિણા સહિત આ ગ્રંથ સમર્પિત કરવો. આમ કરવાથી તે બુદ્ધિમાન દાતા જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થાય છે. સપ્તાહ પારણની આ વિધિ બધા પાપોનું નિવારણ કરનારી છે. તેનું આ રીતે બરાબર પાલન કરવાથી આ મંગલમય ભાગવત પુરાણ અભિષ્ટ ફળ આપે છે તથા અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારેયની પ્રાપ્તિનું સાધન બની જાય છે, એમાં સંદેહ નથી. સનકાદિ કહે છે, હે નારદજી, આ પ્રમાણે અમે આ સપ્તાહ શ્રવણની વિધિ તમને પૂરેપૂરી સંભળાવી દીધી. હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? આ શ્રીમદ ભાગવતથી ભોગ અને મોક્ષ બંને હાથ લાગે છે. સૂતજી કહે છે, હે શૌનકજી, આમ કહીને મહામુનિ સનકાદિએ 1 સપ્તાહ સુધી વિધિપૂર્વક આ સર્વ પાપોનો નાશ કરનારી, પરમ પવિત્ર તથા ભોગ અને મોક્ષ આપનારી ભાગવત કથાનું પ્રવચન કર્યું. સર્વે શ્રોતાઓએ નિયમપૂર્વક તેનું શ્રવણ કર્યું. ત્યાર પછી તેમણે વિધિપૂર્વક ભગવાન પુરુષોત્તમની સ્તુતિ કરી. કથાના અંતમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને ઘણી પુષ્ટિ મળી અને તે ત્રણેય એકદમ તરુણ બનીને બધા જીવોનું ચિત્ત પોતાની તરફ આકર્ષિત કરવા લાગ્યા. પોતાનો મનોરથ પૂર્ણ થવાથી નારદજીને ઘણી પ્રસન્નતા થઈ. તેમના સમસ્ત શરીરમાં રોમાંચ થઈ આવ્યો અને તેઓ પરમાનંદથી પૂર્ણ બની ગયા. આ રીતે કથા શ્રવણ કરીને ભગવાનના પ્રિય નારદજીએ હાથ જોડીને પ્રેમથી ગદગદ વાણીમાં સનકાદિને કહ્યું. નારદજીએ કહ્યું, હું ધન્ય છું. તમે કરુણા કરીને મને ઘણો જ અનુગ્રહિત કર્યો છે. આજે મને સર્વ પાપહારી ભગવાન શ્રી હરિની જ પ્રાપ્તિ થઈ ગઈ. હે તપોધનો, હું શ્રીમદ ભાગવતના શ્રવણને જ સર્વધર્મોમાં શ્રેષ્ઠ માનું છું, કારણ કે તેના શ્રવણથી વૈકુંઠ વિહારી શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. સૂતજી કહે છે, હે શૌનકજી, વૈષ્ણવ શ્રેષ્ઠ નારદજી જ્યારે આમ કહી રહ્યા હતા ત્યારે ત્યાં વિચરણ કરતાં કરતાં યોગેશ્વર સુખદેવજી આવી પહોંચ્યા. કથા સમાપ્ત થતાં જ વ્યાસનંદન શ્રી સુખદેવજી ત્યાં પધાર્યા. 16 વર્ષની જેટલી ઉંમર, આત્મલાભથી પૂર્ણ જ્ઞાનરૂપી મહાસાગરનું સંવર્ધન કરવા માટે ચંદ્ર સમાન એવા તેઓ પ્રેમથી ધીરે ધીરે શ્રીમદ ભાગવતનો પાઠ કરી રહ્યા હતા. પરમ તેજસ્વી સુખદેવજીને જોઈને તમામ સભાજનો ઝટપટ ઊભા થયા અને તેમને એક ઊંચા આસન પર બેસાડ્યા. પછી દેવર્ષિ નારદે તેમનું પ્રેમપૂર્વક પૂજન કર્યું. તેમણે સુખેથી બેસીને કહ્યું, તમે મારી નિર્મળ વાણી સાંભળો. શ્રી સુખદેવજી બોલ્યા, હે રસિક અને ભાવિકજનો, આ શ્રીમદ ભાગવત વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ છે. શ્રી સુખદેવજીના મુખનો સંયોગ થવાથી અમૃત રસથી પરિપૂર્ણ છે. આ રસ જ રસ છે. એમાં નથી તો છોતરું કે નથી તો ગોટલી. આ જ લોકમાં સુલભ છે. જ્યાં સુધી શરીરમાં ચેતના રહે ત્યાં સુધી તમે વારંવાર આનું પાન કરો. મહામુનિ વ્યાસદેવ વડે નિર્મિત આ શ્રીમદ ભાગવત
મહાપુરાણમાં મોક્ષ પર્યંત ફળની કામનાથી રહિત પરમ ધર્મનું નિરૂપણ થયું છે. આમાં શુદ્ધ અંતઃકરણવાળા સત્પુરુષોએ જાણવા યોગ્ય એવી વાસ્તવિક વસ્તુ પરમાત્માનું નિરૂપણ થયું છે કે જે વસ્તુ ત્રિવિધ તાપોને જળમૂળથી નાશ કરનારી છે અને પરમ કલ્યાણ આપનારી છે. ત્યારે અન્ય કોઈ સાધનનું કે શાસ્ત્રનું શું પ્રયોજન છે? જે સમયે પુણ્યાત્મા પુરુષો આના શ્રવણની ઈચ્છા કરે છે તે જ સમયે ઈશ્વર વિના વિલંબ તેમના હૃદયમાં આવીને બેસી જાય છે. આ ભાગવત પુરાણનું તિલક અને વૈષ્ણવોનું ધન છે. આમાં પરમહંસોને પ્રાપ્ય વિશુદ્ધ જ્ઞાનનું જ વર્ણન કરવામાં આવ્યું છે તથા જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સહિત નિવૃત્તિ માર્ગને પ્રકાશિત કરવામાં આવ્યો છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક આના શ્રવણ, પઠન અને મનનમાં તત્પર રહે છે તે મુક્ત થઈ જાય છે. આ રસ સ્વર્ગલોક, સત્યલોક, કૈલાસ અને વૈકુંઠમાં પણ નથી. તેથી હે ભાગ્યવાન શ્રોતાઓ, તમે આનું ખૂબ પાન કરો. આને કદી ન છોડો, ન જ છોડો. સુતજી કહે છે, શ્રી સુખદેવજી જ્યારે આમ કહી રહ્યા હતા ત્યારે જ તે સભાની વચ્ચોવચ પ્રહલાદ, બલિ, ઉદ્ધવ, અર્જુન વગેરે પાર્ષદો સહિત સાક્ષાત શ્રી હરિ પ્રગટ થયા અને ત્યારે દેવર્ષિ નારદે ભગવાનની અને એમના ભક્તોની યથાયોગ્ય પૂજા કરી. ભગવાનને પ્રસન્ન જોઈને દેવર્ષિએ તેમને એક વિશાળ સિંહાસન પર બેસાડ્યા અને સૌ તેમની સામે સંકીર્તન કરવા લાગ્યા. તે કીર્તન જોવા માટે શ્રી પાર્વતીજી સહિત મહાદેવજી અને બ્રહ્માજી પણ આવ્યા. કીર્તન આરંભાયું. પ્રહલાદજી પોતે ચંચલ ગતિના હોવાને કારણે કરતાલ વગાડવા લાગ્યા. ઉદ્ધવજીએ જાંજ ઉઠાવી. દેવર્ષિ નારદ વીણાધ્વનિ કરવા લાગ્યા. સ્વર વિજ્ઞાનમાં કુશળ હોવાને કારણે અર્જુન રાગ આલાપવા લાગ્યા. ઇન્દ્રે મૃદુંગ વગાડવાનું શરૂ કર્યું. સનકાદી વચ્ચે વચ્ચે જયઘોષ કરતા રહ્યા અને આ બધાની આગળ સુખદેવજી જાત જાતની અંગભંગી કરીને ભાવ બતાવવા લાગ્યા. આ બધાની વચ્ચે પરમ તેજસ્વી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય નટોની જેમ નાચવા લાગ્યા. આવું અલૌકિક કીર્તન જોઈને ભગવાન પ્રસન્ન થયા અને આમ કહેવા લાગ્યા, હું તમારી આ કથાથી અને કીર્તનથી ઘણું પ્રસન્ન છું. તમારા ભક્તિભાવે અત્યારે મને પોતાને વશ કરી લીધું છે. તેથી તમે મારી પાસેથી વરદાન માગો. ભગવાનના આ વચન સાંભળીને બધા લોકો ઘણા પ્રસન્ન થયા અને પ્રેમ ભીના ચિત્તથી ભગવાનને કહેવા લાગ્યા, હે ભગવાન, અમારી એવી અભિલાષા છે કે ભવિષ્યમાં પણ જ્યાં ક્યાંય સપ્તાહ કથા થાય ત્યાં આપે આ પાર્ષદો સહિત અવશ્ય પધારવું. અમારો આ મનોરથ પૂર્ણ કરી દો. ભગવાન તથાસ્તુ કહીને અંતર ધ્યાન થઈ ગયા. ત્યાર પછી નારદજીએ ભગવાન તથા તેમના પાર્ષદોના ચરણોને લક્ષ્ય કરીને પ્રણામ કર્યા અને પછી સુખદેવજી વગેરે તપસ્વીઓને પણ નમસ્કાર કર્યા. કથામૃતનું પાન કરવાથી સૌને ઘણો જ આનંદ થયો. તેમનો તમામ મોહ નષ્ટ થઈ ગયો. પછી તે લોકો સૌ પોતપોતાના સ્થાને ગયા. તે સમયે સુખદેવજીએ ભક્તિનું તેમના પુત્રો જ્ઞાન વૈરાગ્ય સહિત પોતાના શાસ્ત્રમાં સ્થાપન કર્યું. તેથી જ ભાગવતનું સેવન કરવાથી શ્રીહરિ વૈષ્ણવના હૃદયમાં જે લોકો દરિદ્રતાના દુઃખના જ્વરની જ્વાળાથી દાઝી રહ્યા છે, જેમને માયા પિશાચણીએ રગદોડી નાખ્યા છે તથા જેઓ સંસાર સાગરમાં ડૂબી રહ્યા છે, તેમનું કલ્યાણ કરવા માટે શ્રીમદ ભાગવત કથા સિંહનાદ કરી રહી છે. સનકજીએ પૂછ્યું, હે સુતજીજી, સુખદેવજીએ રાજા પરીક્ષિતને ગોકર્ણને ધુંધુકારીને અને સનકાદીએ નારદજીને કયા કયા સમયે આ કથા કહી હતી? મારો આ સંશય દૂર કરો. સુતજીએ કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણે સ્વધામ ગમન કર્યું એ પછી કળયુગના 30થી કેટલાક વધુ વર્ષો વીત્યા. ત્યારે ભાદરવા માસના શુક્લ પક્ષની નવમીએ સુખદેવજીએ કથા શરૂ કરી હતી. રાજા પરીક્ષિતે કથા સાંભળી એ પછી કળયુગના 200 વર્ષ વીત્યા. ત્યારે અષાઢ માસના શુક્લ પક્ષની નવમીએ ગોકર્ણજીએ આ કથા સંભળાવી હતી. આના પછી કળયુગના 30 વર્ષ વીતી ગયા. ત્યારે કારતક માસના શુક્લ પક્ષની નવમીએ સનકાદીએ કથા શરૂ કરી હતી. હે નિષ્પાપ સૌનકજી, તમે જે કંઈ પૂછ્યું તેનો ઉત્તર મેં તમને આપ્યો. આ કળયુગમાં ભાગવતની કથા ભવરોગનું રામબાણ ઔષધ છે. હે સંતજનો, તમે સૌ આ કથામૃતનું આદરપૂર્વક પાન કરો. આ શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય, સમસ્ત પાપોનો નાશ કરનાર, મુક્તિનું એકમાત્ર કારણ અને ભક્તિને વધારનાર છે. આ લોકમાં અન્ય કલ્યાણકારી સાધનોનો વિચાર કરવાથી અને તીર્થોનું સેવન કરવાથી શું થશે? પોતાના દૂતને હાથમાં પાસ લઈને ઊભેલું જોઈને યમરાજ તેના કાનમાં કહે છે, મારી વાત સાવધાન થઈને સાંભળો. જેઓ ભગવાનની કથા વાર્તામાં મત બની રહ્યા હોય તેમનાથી દૂર રહેવું. હું બીજાઓને દંડ આપવાની શક્તિ ધરાવું છું.
વૈષ્ણવોને દંડ આપવાની નહીં. આ અસાર સંસારમાં વિષયરૂપી વિષની આસક્તિને કારણે વ્યાકળ બુદ્ધિના પુરુષો પોતાના કલ્યાણના ઉદ્દેશ્યથી અડધી ક્ષણ માટે પણ આ શુભ કથારૂપી અનુપમ અમૃતનું પાન કરો. પ્રિય ભાઈઓ, નિંદ્ય કથાઓથી યુક્ત એવા કુમાર્ગે ફોગટ શા માટે ભટકી રહ્યા છો? આ કથાનો કાનમાં પ્રવેશ થતાં જ મુક્તિ થઈ જાય છે. આ વાતના સાક્ષી રાજા પરીક્ષિત છે. શ્રી સુખદેવજીએ પ્રેમરસના પ્રવાહમાં સ્થિત થઈને આ કથા કહી હતી. એનો જેના કંઠ સાથે સંબંધ થાય છે તે વૈકુંઠનો સ્વામી બની જાય છે. હે સૌનકજી, મેં અનેક શાસ્ત્રો જોઈને તમને આ પરમ ગોપનીય રહસ્ય હમણાં જ સંભળાવ્યું. બધા શાસ્ત્રોના સિદ્ધાંતોનો આ જ સાર છે. સંસારમાં આ સુખશાસ્ત્ર કરતાં વધુ પવિત્ર અન્ય કોઈ વસ્તુ નથી. તેથી તમે બધા પરમાનંદની પ્રાપ્તિ માટે આ દ્વાદશ સ્કંદરૂપી રસનું પાન કરો. જે મનુષ્ય આ કથાનું ભક્તિભાવથી નિયમપૂર્વક શ્રવણ કરે છે અને જે શુદ્ધ અંતઃકરણવાળા ભક્તો સમક્ષ આ કથા સંભળાવે છે, તે બંને વિધિનું પૂરેપૂરું પાલન કરવાને કારણે આનું યથાર્થ ફળ પ્રાપ્ત કરે છે. તેમના માટે ત્રિલોકમાં કશું પણ અસાધ્ય રહેવા પામતું નથી. इति श्रीमद्भागवत महात्म्य समाप्त. हरि ओम तस्त, हरि ओम तस्त, हरि ओम तस्त.